ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. છેલ્લા લેક્ચરની અંદર આપણે વર્ગીકૃત કક્ષાઓ વિશેની વાત કરેલી હતી અને પછી આપણે એક સિક્વન્સ જોયો હતો જાતિ પ્રજાતિ કુળ ગોત્રવાળો, અને પછી આપણે એવું કીધું હતું કે બાકીની ચર્ચા જે છે દરેક વર્ગીકૃત કક્ષાઓ વિશે આપણે સમજવાનું હતું. તો હવે એ દરેક વર્ગીકૃત કક્ષાઓ જે છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. સૌ પહેલાં આપણે વાત કરીએ જાતિ વિશે. જાતિ સૌથી પહેલાં તો શું છે આપણે એની ચર્ચા કરીએ. તો મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સજીવોના જૂથને જાતિ કહે છે. આની વ્યાખ્યા લખી શકાય. આની એક જ વ્યાખ્યા યાદ રાખવાની છે, બાકી તમને હમણાં હું એક ટ્રીક આપું, બધું યાદ રહી જશે. શું શબ્દ છે? મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સજીવોના જૂથને આપણે શું કહેશું? જાતિ કહેશું. એટલે કે જાતિની અંદર સમાન લક્ષણો ધરાવતા સજીવોનો સમાવેશ થાય છે. જાતિમાં સમાન લક્ષણો ધરાવતા સજીવોનો સમાવેશ થાય છે. જે સજીવોના લક્ષણો એકબીજાથી મેચ થાય છે અથવા તો જે સજીવોના લક્ષણો એકબીજા સાથે સંકળાયેલા છે એવા સજીવોના સમૂહને આપણે શું કહેશું? જાતિ કહેશું. બરાબર છે? એટલે જાતિ જે છે એ નજીકના સંબંધો ધરાવતા સજીવોનું જૂથ છે એમ પણ લખી શકાય. જાતિ એ નજીકના સંબંધો ધરાવતા સજીવોનું જૂથ છે. નજીકના એટલે બંનેના સંબંધો લક્ષણો જે છે એ લક્ષણો મેળ ખાય છે, એટલે કે ભેગા થાય છે. બેને ઉદાહરણ તરીકે આપણે જનરલી વિચારીએ કે બે સજીવો છે, બે વ્યક્તિઓની જ આપણે વાત કરીએ, બહુ સિમ્પલ, બહુ સજીવમાં નથી જવું. બરાબર? આપણે તો બેયના લક્ષણો ઉદાહરણ તરીકે મેચ થતા હોય, બેયની પસંદ સરખી હોય. બરાબર છે? બેયના કામ સરખા હોય, બેયને બધા લક્ષણો બેયના એક સરખા જેવા હોય, તો એ બંને જાતિના છે એમ કહી શકાય. કેવા લક્ષણોની વાત છે? ઉદાહરણ તરીકે બે આંખ, બે કાન, એક નાક, એક મોઢું. બરાબર? બે પગ, બે હાથ. તો એને કહેવાય માણસ. તો આવા લક્ષણો જેટલામાં હોય બધા માણસ જ કહેવાય. બરાબર છે? તો એવી રીતે આપણે જાતિ જે છે એ નક્કી કરીએ છીએ કે જેની અંદર નજીકના સંબંધો ધરાવતા સજીવો જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર? જાતિ અને પ્રજાતિને આપણે અલગ કરવાની છે. તો આપણે વાત કરીએ અમુક વૈજ્ઞાનિક નામોની. વૈજ્ઞાનિક નામો જે છે ખાસ યાદ રાખતા રહેજો છોકરાઓ, કામ આવશે. ફોર એક્ઝામ્પલ, આંબાનું વૈજ્ઞાનિક નામ સૌથી પહેલાં આપણે જોઈએ. તો આંબો જે છે એનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ બટાટાનું વૈજ્ઞાનિક નામ. તો એનું વૈજ્ઞાનિક નામ થાય સોલેનમ ટ્યુબરોઝમ. ચાલો, સાથે સાથે સિંહની વાત કરીએ, પેન્થારાલિયા. પેન્થેરાલિયો. યાદ કરો દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ, કાર્લોસ લિનિયસ આપી હતી. શું સમજાવ્યું હતું મેં તમને? પ્રથમ પ્રજાતિ એટલે પ્ર યાદ રાખવાનું અને બીજી જાતિ. તો આ બધા વૈજ્ઞાનિક નામમાં તમને જે પ્રથમ નામ દેખાય છે, એટલે ફોર એક્ઝામ્પલ મેન્જીફેરા, સોલેનમ, પેન્થેરા, આ શું છે? પ્રજાતિ છે. બરાબર? આ બની ગયા, બધી શું દર્શાવે છે? પ્રજાતિ દર્શાવે છે. બાજુમાં તમે જુઓ તો ઇન્ડિકા, ટ્યુબરોઝમ, લિયો, આ બધું શું દર્શાવે છે? જાતિ દર્શાવે છે. કહેવાનો અર્થ એવો થાય, પ્રથમ નામ પ્રજાતિ અને બીજું નામ જાતિ. આ જે છે ને એ આપણે દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ ઉપર લખ્યું છે. બરાબર? અહીંયા હું નીચે લખું છું. આ કેવી રીતે આવ્યું? દ્વિનામી વર્ગીકરણ
પદ્ધતિ અનુસાર પ્રથમ નામ જે છે એ શેનું હોય? પ્રજાતિનું હોય. જ્યારે બીજું નામ શેનું હોય? જાતિનું હોય. ક્લિયર? સમજાશે અહીંયા સુધી? ઓકે, ચાલો હવે આગળ વાત કરીએ કે જે મુજબ આપણે વાત કરી કે બાહ્યાકાર રચનાઓ જે છે એની સમાનતા ધરાવતા સજીવોની આપણે વાત કરીએ છીએ. અહીંયા જે મુજબ આપણે લખ્યું સમાન લક્ષણો, તો અહીંયા આપણે વાત કરશું બાહ્યાકાર સમાન લક્ષણોની. બાહ્યાકાર સમાન લક્ષણો. બાહ્યાકાર સમાન લક્ષણોનો અર્થ શું થાય? બહારથી જે લક્ષણો તમે જુઓ છો એ સરખા લાગે તો એને બાહ્યાકાર સમાન લક્ષણો કહેવામાં આવે. બહારથી જોવામાં આવતા સમાન લક્ષણો આને કહેવાય બાહ્યાકાર લક્ષણો. હવે જો આ બધા લક્ષણો સરખા હોય તો એને કહેવામાં આવે બાહ્યાકાર સમાન લક્ષણો. બરાબર? ઉદાહરણ તરીકે પેન્થેરાની બીજી જાતિ ટિગ્રીસ છે, સોલેનમની પ્રજાતિ જે નાઇગર છે, એવી રીતે મેલોન્જેના છે. જો પેન્થેરાની વાત કરીએ, પેન્થેરા. બીજો એક શબ્દ છે ટિગ્રીસ, વાઘ માટે છે. એવી રીતે બટાટામાં આપણે સોલેનમ જોયું. બરાબર? તો સોલેનમ જે છે એની સાથે બીજું મેલોન્જેલા. ધીમે ધીમે બધી ખબર પડશે. અને પછીના ટોપિકમાં આપણે આ બંને વિશે જોશું, જરાય ચિંતા ન કરશો. કહેવાનો અર્થ એવો થયો કે પેન્થેરા જે છે કે જે કોની વાત કરી હતી આપણે? સિંહની વાત કરી હતી, સિંહની પ્રજાતિ છે. સોલેનમ બટાટાની પ્રજાતિ છે. તો પેન્થેરા જે છે એ ટિગ્રીસ, ટિગ્રીસ ખરેખર વાઘ માટે છે. મેલોન્જેલા જે છે એ અન્ય વનસ્પતિઓ માટે છે. તો આ બંનેમાં થોડાક એવા બાહ્ય લક્ષણો જે છે એની અંદર તમને સામ્યતા જોવા મળે છે. બરાબર? એવી રીતે એને લખી નાખી, થોડા ઘણા અંશે સામ્યતા જોવા મળે. આ બંનેમાં થોડા ઘણા અંશે સામ્યતાઓ જોવા મળે. બીજા નંબર ઉપર માનવની વાત કરીએ આપણી. તો માનવ જે છે એનું વૈજ્ઞાનિક નામ માનવ, હોમો સેપિયન્સ છે. વૈજ્ઞાનિક નામો ખાસ એક યાદ રાખજો, બહુ કામ આવશે. હોમો સેપિયન્સ. હોમો સેપિયન્સ જે છે ગુજરાતીમાં લખી દઉં, ચાલો ગુજરાતીમાં યાદ રાખો તો પણ ચાલશે. હોમો સેપિયન્સ. એમાં જે મુજબ આપણે દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ જોઈ હતી કે પ્રથમ નામ અને બીજું નામ. તો બીજું નામ જે છે એ શેનું હોય? જાતિનું હોય. અને પ્રથમ નામ જે છે એ શેનું હોય? પ્રજાતિનું હોય. એટલે આના ઉપરથી એ સાબિત થાય છે. શું સાબિત થાય છે? કે માનવની જાતિ કઈ છે? સેપિયન્સ. આવા એમસીક્યુ હોય, તમને આખું આવડતું હોય, તમને થોડુંક એવું લોજિક લગાડવાનું હોય કે ભાઈ માનવની જાતિ કઈ? તો સેપિયન્સ. માનવની પ્રજાતિ કઈ? તો હોમો. બરાબર? એ રીતે તમને આમાંથી પણ પૂછી શકે છે. એટલે અહીંયાથી 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે સમજાવો જાતિ શું છે, અથવા જાતિ વિશે માહિતી આપો. ક્લિયર? ચાલો જો કાલે એક સિક્વન્સ લખાયો હતો, મેં તમને કીધું હતું સિક્વન્સ આવડશે ને તો બધું આવડશે.
બસ તો હવે સિક્વન્સ જે છે ને એ આપણે એક ફરી વાર જોઈ લઈએ. એકવાર હું એ લખી નાખું છું એટલે તમને થોડી વધારે ખબર પડશે. સિક્વન્સ ઉપરથી આપણે 2-3 પોઈન્ટ સમજવાના છે. એટલે સિક્વન્સ આવડે ને તો ઘણું બધું આવડે. એટલે મૂળ રીતે આપણે યાદ રાખશું સિક્વન્સ. જો આ બધું નવું નવું છે એટલે થોડો સમય એવું લાગશે, પણ આની આદત પડી જશે. બરાબર, 1-2 વાર વાંચશો એટલે તમને બધું સહેલું લાગવા લાગશે અને આ બધું આવડશે. પણ આમાં શું ઘણા સમયથી આપણે ચોપડી ખોલેલી ન હોય ને એટલે તકલીફ પડે. चलो नेक्स्ट पेज नंबर 2 सिक्वन्स याद करिए. लास्ट लेक्चरनी अंदर આપણે લખાયો હતો શું હતો? જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ. આપણે છે ને અહીંયા લખી નાખી. ચાલો આ યાદ રાખવાનું છે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અથવા તો વિભાગ અને છેલ્લે સૃષ્ટિ. આ એક સિક્વન્સ જો તમને આવડે તો આગળ વાંધો ન આવે. તો અત્યારે આપણે સૌથી પહેલાં આનો અભ્યાસ કરી નાખ્યો જાતિનો, પ્રજાતિ, સેકન્ડ પોઈન્ટ. તો હવે આપણે વાત કરવાની છે પ્રજાતિ વિશે. તો પ્રજાતિની વ્યાખ્યા તમારે આવી રીતે લખવાની કે નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના સમૂહને પ્રજાતિ તરીકે ઓળખવામાં આવે. શું વ્યાખ્યા લખશું આપણે? નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના સમૂહને શું કહેશું આપણે? પ્રજાતિ કહેશું. ઇન શોર્ટમાં આપણે એમ પણ કહી શકાય કે જાતિઓનો સમૂહ ભેગો થઈને પ્રજાતિનું નિર્માણ કરે છે. પછી તમને કુળ પૂછે ત્યારે તમારે એવું લખવાનું કે પ્રજાતિઓનો મૂળભૂત લક્ષણોમાં સામ્યતા ધરાવતો સમૂહ કુળનું નિર્માણ કરે છે. ગોત્ર માટે અહીંયા કુળ કાઢી નાખવાનું. એટલે સિક્વન્સમાં ચાલશે. જો શું આપણે કીધું કે ગાઢ લક્ષણો અથવા ગાઢ સંબંધો ધરાવતી જાતિઓનો સમૂહ પ્રજાતિનું સર્જન કરે છે અથવા તો પ્રજાતિનું નિર્માણ કરે છે. બરાબર. ચાલ, એટલે કે આવી બધી જાતિઓ ભેગી મળીને ગાઢ સંબંધો ધરાવતી જાતિઓ ભેગી મળીને પ્રજાતિનું સર્જન કરે. ચાલો ઉદાહરણ હવે આપણે જોઈએ. બરાબર છે. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે. તમને એવું કીધું છે બટાટા અને રીંગણની 2 જુદી જાતો છે. પેન્થેરા લિયો એટલે કે સિંહ અને પેન્થેરા પારડસ એટલે કે દીપડો. ઉદાહરણ સિંહ, દીપડો. આનું નામ શું લખાયું હતું? પેન્થેરા લિયો. અને આનું નામ શું લખાયું હતું? પેન્થેરા પારડસ. ધ્યાનપૂર્વક જુઓ. દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આ જે પ્રથમ આપણે લખી છે આને શું કહેવાય? પ્રજાતિ કહેવાય. અને જે પછી લખીએ છીએ એને આપણે શું કહેવાય? જાતિ કહેવાય. તમને પ્રશ્ન આવો પૂછી શકે, સિંહની પ્રજાતિ કે જાતિ જણાવો અથવા તો દીપડાની પ્રજાતિ કે જાતિ જણાવો. બરાબર. ધ્યાનપૂર્વક તમે જોશો તો બંનેની પ્રજાતિ જે છે એ સમાન છે. પેન્થેરા માત્ર જાતિમાં ફેર છે.
એટલે આ બંનેના લક્ષણો સમાન જેવા છે. તમે જુઓ ખાસ એક વસ્તુ, બંને હિંસક છે, મારી નાખે, ફાડી નાખે, શિકાર કરે, માંસાહારી છે. એવી રીતે રીંગણ અને બટાટાની વાત કરીએ, શાકના કોમ્બિનેશન ભણવાના છે હવે આપણે. રીંગણ બટાટા, આનું વૈજ્ઞાનિક નામ થાય સોલેનમ મેલોન્જેલા. એક જ મિનિટ, આપણે એક બીજી રીતે સમજીએ. આ તો ઓલરેડી આમાં સમજ્યા જ છીએ આપણે. સોલેનમ જે છે એની અંદર પણ સમાન લક્ષણો ધરાવતી સોલેનમ પ્રજાતિ છે. હમણાં આપણે વાત કરી, 2 વનસ્પતિઓનો સમાવેશ થાય. એમાં પહેલા નંબર ઉપર આવે બટાટા અને બીજા નંબર ઉપર આવે રીંગણ. બંનેની અંદર સામ્યતા શું છે કે લક્ષણોની અંદર થોડો ઘણો ફેરફાર, સમાનતા જે છે જોવા મળશે. ચાલો આગળ વાત કરીએ. ત્રીજા નંબર ઉપર પેન્થેરા ટિગ્રીસ. આમાં સોલેનમ વેલી લખી નાખીએ આપણે. વાઘના વૈજ્ઞાનિક નામની વાત કરીએ, પેન્થેરા ટિગ્રીસ. તો એમાં પેન્થેરા શું છે? પ્રજાતિ છે. પ્રથમ નામ પ્રજાતિનું હોય, જ્યારે ટિગ્રીસ શું થઈ જશે? જાતિ થઈ જશે. તો જો પેન્થેરા એટલે સિંહ, દીપડો, વાઘ, ત્રણેયની પ્રજાતિ કેવી છે? સમાન છે. એટલે કે સામ્ય લક્ષણો જે છે આ બધી પ્રજાતિઓ ધરાવે છે. બરાબર, ઓકે. સાથે સાથે બિલાડી જે છે, બિલાડીની પ્રજાતિ ફેલિસ છે. બિલાડી ફેલિસ પ્રજાતિ ધરાવે. તો હવે જુઓ, આ શું જોવાનું છે? આની પ્રજાતિ છે પેન્થેરા. પેન્થેરામાં આપણે જે વાત કરી, બિલાડીની વાત કરીએ ફેલિસ. બિલાડીનું કદ સામાન્ય રીતે વાઘ કરતાં નાનું હોય, હિંસક ઓછી હોય, ઉંદેડા પૂરતું સીમિત હોય એનું કામકાજ. બરાબર, હા. પણ વાઘ ગમે ચાલે. એટલા માટે બંનેમાં ફેરફાર છે. જો પ્રજાતિમાં ફેરફાર એટલે સજીવોમાં ફેરફાર. હા, થોડા ઘણા સામ્ય લક્ષણો બિલાડીના જે છે વાઘને મળતા આવશે ખરા. નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે, કુળની વાત કરવાની છે. બીજા નંબર પર પ્રજાતિવાદ. બધા 2 માર્કના પ્રશ્નો છે, એટલે હવે પ્રશ્ન નથી લખાવતો, તમે સમજી શકો છો. આવો જ પ્રશ્ન પૂછાય, સમજાવો જાતિ એટલે શું, સમજાવો પ્રજાતિ એટલે શું, સમજાવો કુળ એટલે શું. બરાબર, ચલો જાતિ થઈ ગઈ, પ્રજાતિ થઈ ગઈ, કુળ ઉપર આવીએ આપણે. તો કુળની વાત કરીએ. ચલો હવે કુળની વ્યાખ્યા તમે આવી રીતે પ્રજાતિના આધારે કઈ રીતે લખી શકો છો? યાદ કરો પ્રજાતિની વ્યાખ્યા શું હતી? તો નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના સમૂહને આપણે શું કહેતા હતા? પ્રજાતિ કહેતા હતા. તો અહીંયા આપણે શું લખી શકાય? નજીકના ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓના સમૂહને શું કહેવાય? કુળ કહેવાય. કહેવાય જ તે. બરાબર, ચલો તો વ્યાખ્યા લખીએ. સૌથી પહેલાં જો એ તો ગોખવાનું નહીં, સમજતું જવાનું. સમજશો તો બહુ મજા આવશે. બરાબર, બાયોલોજી સમજવાનો જ વિષય છે. ચાલો એક વ્યાખ્યા ઉપરથી બીજી વ્યાખ્યા બનાવી. બરાબર, આપણે શું થઈ જશે અહીંયા? નજીકના ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓના સમૂહને શું કહેશું આપણે? કુળ કહેશું. કુળની વ્યાખ્યા થઈ ગઈ. બીજો પોઈન્ટ આપણે આને અનુસંધાને લખવો હોય તો શું લખી શકાય? અહીંયા શું લખ્યું હતું? ગાઢ સંબંધો ધરાવતા જાતિઓનો સમૂહ પ્રજાતિનું નિર્માણ કરે છે. અહીંયા શું લખશું આપણે? નજીકના લક્ષણ અથવા તો ગાઢ લક્ષણ, જે તમને સારો શબ્દ લાગે એ તમે લખી શકો છો. તો અહીંયા આપણે એવું લખશું કે નજીકના લક્ષણો ધરાવતી પ્રજાતિઓનો સમૂહ ભેગા મળી કુળ બનાવે છે. એટલે કુળની રચનામાં શું થશે? નજીકના લક્ષણો ધરાવતી પ્રજાતિઓનો સમૂહ ભેગો થશે
અને નવી વનસ્પતિ જે છે એનું સર્જન કરી નાખશે. બરાબર, ખ્યાલ આવશે અહીંયા સુધી બધાને? રેડી. ચાલો આગળ જઈએ. હવે એમાં કુળની વાત કરીએ. એક બીજી પણ આપણે કાલે વાત કરેલી હતી કે ભાઈ તમે જેમ જાતિથી સૃષ્ટિ તરફ જાઓ છો એમ સમાનતા ઘટે છે. યાદ હોય તો શું કહેતું હતું? તમે જેમ આ દિશામાં જાઓ એટલે સમાનતા જે છે એ શું થશે? ઘટશે. તો કહેવાનો અર્થ એવો થાય કે કુળમાં સમાનતા જાતિ અને પ્રજાતિ કરતાં ઓછી હોય છે. કુળમાં સજીવો વચ્ચેની સમાનતા જાતિ અને પ્રજાતિ કરતાં ઓછી હોય છે. બરાબર, સૌથી વધારે સમાનતા જાતિમાં હોય, પછી પ્રજાતિ આવે, પછી કુળ આવે. સૌથી ઓછી સમાનતા સૃષ્ટિમાં હોય. એટલે એમાં અસમાનતા જે છે શું થઈ જશે? વધી જશે. બરાબર, ઓકે. ચાલો, સાથે સાથે વાનસ્પતિક અને પ્રાજ્ઞનિક લક્ષણોના આધારે કુળના સભ્યોને અલગ કરવામાં આવે છે. વાનસ્પતિક લક્ષણો અને પ્રાજ્ઞનિક લક્ષણો. વાનસ્પતિક લક્ષણોનો અર્થ શું થાય કે કોઈ વનસ્પતિ છે, એ વનસ્પતિને તમે જુઓ છો, બહારથી જુઓ છો, તો એને કહેવાય એના વાનસ્પતિક લક્ષણો, કે જે બહારથી આપણે જોઈને ડિસાઇડ કરીએ છીએ. એટલે વનસ્પતિના ચોક્કસ લક્ષણોની વાત છે આમાં. વનસ્પતિના ચોક્કસ લક્ષણો એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણ છે. પ્રાજ્ઞનિક લક્ષણો, તો આ લક્ષણોની અંદર પ્રજનન સંબંધિત લક્ષણોનો અભ્યાસ થાય છે. પ્રજનન વિશે હવે આપણે જાણીએ છીએ, બરાબર, ભણી ગયા છીએ કે નવી સંતતિનું સર્જન કરવા માટે સજીવો જે પ્રક્રિયા દર્શાવે એને આપણે શું કહીએ છીએ? પ્રજનન કહીએ છીએ. બરાબર, ઓકે. નેક્સ્ટ વનસ્પતિમાં વાત કરીએ તો સોલેનમમાં પિટુનિયા અને ધતુરો, સોલેનમ, પિટુરિયા અને ધતુરો જે છે, ત્રણ જુદી જુદી પ્રજાતિનું કુળ એક જ છે, સોલેનેસી. ધ્યાન આપો. જો આ છે સોલેનેસી. સોલેનેસી શું છે? કુળ છે. તો આ સોલેનેસી કુળ કઈ કઈ પ્રજાતિઓને પોતાની અંદર ધરાવશે? તો સોલેનેસી કુળ જે છે એ સૌથી પહેલાં તો પિટુનિયા, પુષ્પધારી વનસ્પતિ છે, ફૂલ આવે. બીજા નંબર ઉપર સોલેનમ અને ત્રીજા નંબર ઉપર ધતુરો. આવી ત્રણ વનસ્પતિની પ્રજાતિઓને પોતાની અંદર સમાવે છે અને આવા બધા પ્રજાતિઓના સમૂહથી જ શું બને છે? કુળ બને છે. બરાબર, ચલો ખ્યાલ આવશે. નેક્સ્ટ આગળ જઈએ. એવી રીતે પ્રાણીની વાત કરીએ. બરાબર, સોલેનેસી કુળની વાત કરીએ, વનસ્પતિ માટે છે. પ્રાણીની વાત કરીએ, પેન્થેરા લીઓ, પેન્થેરા ટિગ્રીસ. બરાબર છે. તો આ બધાને ફેલિડી કુળમાં મૂકવામાં આવે છે. ફેલિડી ખરેખર બિલાડીઓનું કુળ છે. ફેલિડી આ કુળ છે. બરાબર, ફેલિડી કુળ જે છે એની અંદર કોનો સમાવેશ થાય? તો પેન્થેરા લીઓ. બરાબર, એટલે કે પેન્થેરાની જેટલી પણ પ્રજાતિ છે, પેન્થેરા લીઓ છે, પેન્થેરા પાર્ડસ છે, પેન્થેરા ટિગ્રીસ છે. બરાબર, તો એની અંદર પેન્થેરા પ્રજાતિ અને બિલાડીની ફેલિસ પ્રજાતિ, આ બંને પ્રજાતિઓને આની અંદર મૂકવામાં આવે છે. એટલે કહેવાનો અર્થ એવો થાય કે આમના લક્ષણોમાં થોડી ઘણી ક્યાંક ને ક્યાંક સામ્યતા જે છે એ જોવા મળે છે. બરાબર, ઓકે. આગળ વાત કરીએ. બિલાડી અને કૂતરા જે છે એના બાહ્ય દેખાવમાં પણ ઘણી વખત સમાનતા જોવા મળે છે. તો એમને અનુક્રમે ફેલિડી અને કેનિડી કહેવામાં આવે. કૂતરાનું કુળ કેનિડી માટે છે, બિલાડીનું કુળ ફેલિડી જે છે.
ફેલિડી તો એ બિલાડીનું કુળ છે. કેનિડી જે છે એ કૂતરાનું કુળ છે. બરાબર. લખાણમાં 2 માર્કનો પ્રશ્ન જ્યારે પણ તમને પૂછાય, તમારે એક વ્યાખ્યા લખવાની છે, કોના જોડાણથી બને છે એના વિશે લખવાનું છે, સમાનતા અસમાનતાનો એક નાનો એવો મુદ્દો લખવાનો છે, 2 ઉદાહરણો લખવાના છે, બીજું કંઈ લખવાના નથી. 2 માર્ક પૂરા મળશે. ચાલો તો હવે આપણે આગળ વધીએ. અરે પછી નાખ્યું, કંઈ વાંધો નહીં. ચાલો એ સિક્વન્સ ફરી વાર લખી નાખશું. ચલો, સિક્વન્સ આપણે જે લખ્યો હતો, સિક્વન્સ તમે જાણો જ છો એ મુજબ જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અથવા તો વિભાગ અને સૃષ્ટિ. આ આખો એક સિક્વન્સ જે છે આપણે લખ્યો હતો. આની અંદર આપણે જાતિ, પ્રજાતિ અને કુળ સુધીની વાત કરી. ગોત્રમાં આપણે પહોંચી ગયા છીએ. બરાબર. એટલે હવે આપણે વાત કરીશું ગોત્રની. ચાલો તો ગોત્ર વિશે વાત કરીએ. તો ગોત્ર જે છે એની આપણે ચર્ચા કરીએ. ગોત્રની વ્યાખ્યા તમારે આ સિક્વન્સ અનુસાર લખવી હોય તો તમે શું લખો? ગોત્ર. વિચારો, ગોત્રની આગળ શું છે? કુળ. તો એ જ વ્યાખ્યા અહીંયા આપણે લખવાની છે કે સામ્ય લક્ષણો અથવા તો સમાન લક્ષણો ધરાવતા કુળના સમૂહને શું કહેવામાં આવે? ગોત્ર કહેવામાં આવે. સામ્ય અથવા તો સમાન લક્ષણો ધરાવતા કુળના સમૂહને આપણે શું કહેશું? ગોત્ર કહેશું. એટલે કે ગોત્રનું સર્જન કેવી રીતે થાય છે? તો કે સમાન લક્ષણો ધરાવતા કુળ ભેગા મળીને ગોત્રનું નિર્માણ કરે છે. એટલે ગોત્રનું નિર્માણ સમાન લક્ષણો ધરાવતા કુળ ભેગા મળીને કરશે. બરાબર. ચાલો આગળ વાત કરીએ. કોન્વોલ્યુવેસી અને સોલેનેસી. બરાબર છે. ચલો એની વાત કરીએ. કોન્વોલ્યુનેસી. આ એક ગોત્રનું નામ છે. થોડુંક અઘરું પડશે પણ ધીમે ધીમે આવડી જશે. બરાબર. લેસી આવી. બીજા નંબર ઉપર બીજી વનસ્પતિઓનું કુળ આપણે વિચારીએ. સોલેનેસી. આ વનસ્પતિના કુળ જે છે આ બંનેને એક ગોત્રમાં સમાવવામાં આવે છે જેનું નામ છે પોલીમોનિયલ્સ.
અહીંયા છે સોલેનેસી. આ બંને શું છે? કુળ છે. આ શું છે? ગોત્ર છે. એટલે આ બંને એટલે કે કોન્વોલ્યુએસી અને સોલેનેસી આ બંને કુળ ભેગા થઈને એક ગોત્રનું સર્જન કરે છે જેનું નામ છે પોલિમોનિયલ્સ. આ બધું વનસ્પતિઓ માટે હોય, બરાબર છે? વનસ્પતિ માટે જ છે. તો તમને કદાચ આવો પ્રશ્ન પૂછે કે પોલિમોનિયલ્સ કેવી રીતે બને છે, તો કોના ભેગા થવાથી બને છે? ચાલો, એ રીતે ફેલિડી અને કેનિડી કોર્નિવોરા નામનું ગોત્ર બનાવે છે. ફેલિડી અને કેનિડી કોર્નિવોરા. એટલે કહેવાનો અર્થ એવો થાય, ફેલિડી અને કેનિડી બંને કુળ જ છે. આ કુળ ભેગા થઈને ગોત્ર બનાવશે. નામ થોડાક શરૂઆતમાં જ અઘરા લાગશે, પછી તમને આવડી જશે, બરાબર? અઘરું કંઈ નહીં પડે. તો ગોત્રમાં જો આટલું જ આપેલું છે. હવે ગોત્ર પછી વાત કરવાની છે વર્ગની. જો તમે સમાનતાનો અસમાનતાનો એક મુદ્દો ઉમેરી શકો છો, જો તમને સારું લાગે, તમને તમારી ઈચ્છા હોય કે મારે લખવું છે, તો એમાં કોઈ પ્રશ્ન નથી, કોઈ ખોટું નહીં પાડે, બરાબર? ટેક્સ્ટ બુકમાં આટલું આપ્યું છે એટલે આપણે આટલું જ અહીંયા લખાયું છે. તમે સમાનતા અસમાનતાનો મુદ્દો ઉમેરશો તો એ ટેક્સ્ટ બુક બહારનું ન કહેવાય. ઓલરેડી તમે ક્યાંક ભણેલા છો, બરાબર? એ તમે એપ્લાય કરો છો. ઓકે, વર્ગની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વર્ગની વ્યાખ્યા લખશું, જે આપણે ગોત્ર ઉપરથી જ લખવાની છે. તો વર્ગની વ્યાખ્યા શું લખશું? સામ્ય લક્ષણો અથવા તો સમાન લક્ષણો ધરાવતા ગોત્રનો સમૂહ વર્ગ બનાવે છે. ચાલો, વ્યાખ્યા લખી નાખી. સૌથી પહેલાં સામ્ય લક્ષણો અથવા સમાન લક્ષણો ધરાવતા ગોત્રના સમૂહને વર્ગ કહેવામાં આવે છે. સામ્ય અથવા સમાન લક્ષણો ધરાવતા ગોત્રના સમૂહને શું કહેશું? વર્ગ કહેશું. બીજો પોઈન્ટ આપણે લખવો હોય તો શું લખી શકાય કે સમાન લક્ષણો ધરાવતા ગોત્ર ભેગા થઈને વર્ગ બનાવે છે. સમાન લક્ષણો ધરાવતા ગોત્ર ભેગા થઈને વર્ગ બનાવે છે. જે મુજબ આપણે વાત કરી કે એક અહીંયા લખવાનું રહી ગયું કે આ જે આપણે કરીએ છીએ એ વનસ્પતિ માટે છે ને આ જે આપણે વાત કરી છે એ પ્રાણીઓ માટે છે, બરાબર? તો જો બે પોઈન્ટ આપણે બેઠે બેઠા લખવાના જ છે. આગળ વાત કરીએ આપણે વાઘ, બિલાડી, કૂતરા આ બધા જે છે એ કોર્નિવારા અથવા કોર્નિવોરા. વાઘ, બિલાડી, કૂતરા, પ્રાઇમેટા, કોર્નિવોરા જેવા માંસાહારી પ્રાણીઓ, બધા પ્રાણીઓના નામ છે. પ્રાઇમેટા એટલે પ્રાથમિક કક્ષામાં ઉદ્ભવેલા વાનરો જેવા સજીવો, બરાબર? આ બધાનો સમાવેશ થાય, બરાબર? તો પ્રાઇમેટા ગોત્ર છે આખે આખું, અને વાઘ, બિલાડી જેવા સજીવો આ કોર્નિવોરામાં મુખ્યત્વે સમાવેશિત થાય છે. જો હવે ઇન શોર્ટમાં આ બધા પ્રાણીઓ છે, આ બધાનો સમાવેશ જે છે એ કોર્નિવોરા નામના ગોત્રમાં સમાવેશ થાય. આ બધાનો કોર્નિવોરા શું છે? ગોત્ર છે. બીજા સજીવો એટલે પ્રાઇમેટ. એટલે પ્રાઇમેટ જે છે, પ્રાઇમેટ સજીવો, આમાં ખાસ કરીને વાનરોનો સમાવેશ થાય. અલગ અલગ પ્રકારના વાનરો, એમ સાદા વાનરો, ચિમ્પાન્જી, ઉરાંગુટાર, ગોરીલા, એવા અલગ અલગ તમે નામ સાંભળેલા હોય. એવા બધા વાંદરાઓનો સમાવેશ જે છે ને એ પ્રાઇમેટામાં થાય. આ પ્રાઇમેટા જે છે પ્રાઇમેટ એ બધા
પ્રાઇમેટા નામનું ગોત્ર બનાવે. આ બંને ગોત્રો ભેગા થાય અને સસ્તન નામનું વર્ગ બનાવે. શું બનાવશે? સસ્તન વર્ગ બનાવવાનું કામ જે છે એ આ બંને ગોત્રો જે છે એ ભેગા થઈને કરશે. બીજું કે સસ્તનમાં આના સિવાય પણ બીજા ઘણા બધા ગોત્રોનો સમાવેશ થાય છે. ચાલો હવે આગળ આપણે વાત કરીએ. આગળનો જે પોઈન્ટ છે સમુદાય અથવા તો વિભાગ છે. વર્ગ પછી આપણે જનરલી વાત કરી તો આવશે સમુદાય અથવા તો વિભાગ. બરાબર છે. સમુદાય કે વિભાગ જે છે, જનરલી સમુદાય જે છે એ શબ્દ વનસ્પતિઓ માટે અને વિભાગ શબ્દ પ્રાણીઓ માટે વાપરવામાં આવે છે. તો આગળ વાત કરીએ સમુદાય અથવા તો વિભાગ. તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા આપણે શું લખી શકાય? સમુદાય અને વિભાગ ક્યાં છે? વર્ગથી આગળ છે. તો પહેલાં આ જ પોઈન્ટ ઉપર વાત કરીએ કે સામ્ય લક્ષણો અથવા તો સમાન લક્ષણો ધરાવતા વર્ગના સમૂહને સમુદાય કહેવામાં આવે છે. અહીંયા લખીએ, ચાલો. સામ્ય લક્ષણો અથવા સમાન લક્ષણો ધરાવતા વર્ગના સમૂહને આપણે સમુદાય કહીશું. બીજો પોઈન્ટ શું છે કે ભાઈ સમુદાય કેવી રીતે બને છે? તો કે સમાન લક્ષણો ધરાવતા વર્ગ ભેગા થવાથી. સમાન લક્ષણો ધરાવતા વર્ગો ભેગા થવાથી સમુદાય કે વિભાગ બને. બરાબર. હવે ઘણા બધા વર્ગો છે, જેમ કે તમને મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપો, વિહગ, આ બધાને વર્ગો જે છે એ બધાને મેરુદંડીની અંદર મૂકવામાં આવે છે. મેરુદંડી સમુદાય. મેં કીધું ને કે સમુદાય શબ્દ પ્રાણીઓ માટે મોટા ભાગે વપરાય. મેરુદંડી જે છે એ એક સમુદાય છે. જે મુજબ આપણે વાત કરી કે ભાઈ મત્સ્યો એટલે કે જે માછલીઓની વાત કરીએ છીએ, મત્સ્ય એટલે માછલીઓ. પછી વિહગ એટલે કે જે ઉડી શકે છે એવા સજીવો એટલે પક્ષીઓ. બધું આપણે ચેપ્ટર નંબર 4માં ભણશું. એટલે અત્યારે ખાલી નામ યાદ રાખો. મત્સ્ય છે, માછલી છે, વિહગ એટલે ઉડી શકનારા પ્રાણીઓ છે. બરાબર. કેટલાક ઉભયજીવી છે. ઉભયજીવી એટલે સ્થળ અને જળ બે ઉપર રહે, જમીન અને પાણી બંનેમાં વસે. એટલે દેડકા જેવા સજીવો જે છે એવાને ઉભયજીવી કહેવામાં આવે. સરીસૃપો પેટે ઢસડાઈને ચાલે, સાપ જેવા હોય ને આ એ બધા સરીસૃપોમાં આવે. આ બધાને એક સમુદાય મેરુદંડીની અંદર મૂકવામાં આવે છે. વિહગ, ઉભયજીવી, સરીસૃપો બધાને મેરુદંડીની અંદર મૂકવામાં આવે છે. તો મેરુદંડી સમુદાય જે છે આ બધા વર્ગ છે. અહીં આપણે લખી નાખીએ કે આ બધી જે આપણે વાત કરીએ છીએ એ વર્ગની વાત કરીએ છીએ, ક્લાસ. બધાને મૂકી છે આપણે સમુદાય મેરુદંડીમાં. તો મેરુદંડી સમુદાયની લાક્ષણિકતા શું છે? તો કે ખાસ કરીને પૃષ્ઠ બાજુ એટલે કે પાછળની બાજુએ પોલું ચેતાતંત્ર ધરાવે. પૃષ્ઠ બાજુએ એટલે કૌંસમાં પાછળની બાજુએ પોલું ચેતાતંત્ર ધરાવે છે. પૃષ્ઠ એટલે કે પાછળની બાજુએ પોલું ચેતાતંત્ર જે છે એ તમને જોવા મળશે. બરાબર છે. ચાલો, તો કેટલાક લક્ષણો ધરાવતા વર્ગોને વિભાગ પણ કહેવામાં આવે છે. જે મુજબ આપણે વાત કરી કે સમુદાય જે છે
એ પ્રાણીઓ માટે વપરાતો શબ્દ છે સમુદાય, બરાબર. એટલે કે પ્રાણીઓમાં સમાન લક્ષણો ધરાવતા વર્ગના સમૂહને સમુદાય કહેવાય. પ્રાણીઓમાં સમાન લક્ષણો ધરાવતા વર્ગના સમૂહને સમુદાય કહેવાય. એવી જ રીતે બીજો શબ્દ વિભાગ છે. તો વિભાગની વાત કરીએ તો વનસ્પતિઓમાં એક જ શબ્દ કાઢો, અહીંયાથી પ્રાણી કાઢી નાખો ને વનસ્પતિ મૂકી દો. તો વનસ્પતિમાં સમાન લક્ષણો ધરાવતા વર્ગના સમૂહને વિભાગ કહેવામાં આવે, બરાબર. તો ખાસ આટલું એક યાદ રાખશો કે સમુદાય શબ્દ પ્રાણીઓ માટે છે, જ્યારે વિભાગ શબ્દ જે છે એ કોના માટે છે? વનસ્પતિઓ માટે છે, બરાબર. ઓકે, ચાલો. આગળ વાત કરીએ. હવે એક જ વધેલી રચના આપણી પાસે છે જેનું નામ છે સૃષ્ટિ, બરાબર. તો સૃષ્ટિ વિશે વાત કરી લઈએ આપણે. સૃષ્ટિ એટલે અંતિમ ભાગ છે, બરાબર. આનો લાસ્ટ પાર્ટ જે છે એ સૃષ્ટિ છે. તો સૃષ્ટિ શું છે? તો અહીંયા આના ઉપરથી આપણે લખી શકાય કે ભાઈ સમાન લક્ષણો અથવા તો સામ્ય લક્ષણો ધરાવતા સમુદાય કે વિભાગ ભેગા થઈને સૃષ્ટિ બનાવે છે, બરાબર. ઓકે, ચાલો. તો સૃષ્ટિની સરસ મજાની એક વ્યાખ્યા લખી નાખીએ અને પછી બીજી એક ચર્ચા કરી લઈએ. સૃષ્ટિ કિંગડમ કહેવામાં આવે, ને કિંગડમ રાજાનું રજવાડું હોય ત્યાં કિંગડમ એમ. તો જો સામ્ય અથવા તો સમાન લક્ષણો ધરાવતો સમુદાય કે વિભાગ ભેગા થઈને સામ્ય લક્ષણો અથવા તો સમાન લક્ષણો ધરાવતા વિભાગ અથવા તો સમુદાય ભેગા મળીને સૃષ્ટિ બનાવે છે. એટલે સૃષ્ટિની રચના કેવી રીતે થાય છે? સામ્ય લક્ષણો ધરાવતા વિભાગ કે સમુદાય ભેગા થવાથી. જો સામ્ય લક્ષણોવાળા, અથવા ડાયરેક્ટ આપણે એમ લખી શકાય કે સામ્ય લક્ષણોવાળા વિભાગો ભેગા મળી જે બનાવે, અને એવી જ રીતે સામ્ય લક્ષણો વાળા સમુદાય ભેગા મળી શું બનાવે છે? હમણાં જ આપણે એક શબ્દ વાપર્યો કે સમુદાય પ્રાણીઓ માટે હોય, વિભાગ વનસ્પતિઓ માટે હોય. તો સામ્ય લક્ષણોવાળા વિભાગો જે છે એ ભેગા મળીને વનસ્પતિ સૃષ્ટિ બનાવે કે જેને પ્લાન્ટ કિંગડમ કહેવામાં આવે. અને સામ્ય લક્ષણોવાળા સમુદાય ભેગા મળે તો
એ પ્રાણી સૃષ્ટિ બનાવે કે જેને એનિમલ કિંગડમ કહેવામાં આવે. પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ બે જ સૃષ્ટિ જે છે પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. બરાબર. તો સૃષ્ટિ કેવી રીતે બને છે? સમુદાય અથવા તો વિભાગ ભેગા થવાથી આ સૃષ્ટિઓ જે છે એ બને છે. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર. ઓકે, હવે જો થોડાક અમુક પોઈન્ટ તમને આપ્યા છે, બહુ ગૂંચવીને આપ્યા છે, પણ આપણે એને બહુ સીધા અને સરળ ફોર્મમાં કન્વર્ટ કરી દઈશું અત્યારે ને અત્યારે જ. ફોર એક્ઝામ્પલ કે આ સિક્વન્સ જે છે એને ધ્યાનમાં લો, જાતિવાળો. એ સિક્વન્સ આપણે અહીંયા એકવાર ફરીવાર લખી નાખીએ. શું હતું? સૌથી પહેલાં જાતિ ભેગા થઈને બનાવે પ્રજાતિ, ભેગા થઈને બનાવે કુળ, કુળ ભેગા થઈને બનાવે ગોત્ર, ગોત્ર ભેગા થઈને બનાવે વર્ગ, વર્ગ ભેગા થઈને બનાવે સમુદાય અથવા વિભાગ, અને વિભાગ જો ભેગા મળે તો બનાવે સૃષ્ટિ. ઇન શોર્ટમાં બધાને આ સિક્વન્સ એક વખત આવડતો હોવો જોઈએ ખાસ. હવે બે મુદ્દા ઓલરેડી આપણે લખેલા હતા કે જેમ જેમ તમે જાતિથી સૃષ્ટિ તરફ જાઓ છો આ બાજુ, તો શું થાય? સામ્યતામાં ઘટાડો થાય અથવા સમાનતામાં ઘટાડો થાય. સમાનતામાં ઘટાડો થાય. હવે બીજી વાત, સમાનતા ઘટે તો શું વધે? ભિન્નતા અથવા જુદાપણું. બરાબર છે. સમાનતા ઘટે અથવા તો ભિન્નતા વધે. ક્લિયર? એવી જ રીતે આની કરતાં ઓપોઝિટ હોય તો એ તો હવે આપણે સમજી શકીએ છીએ. બરાબર છે કે શું થાય? સમાનતામાં ઘટાડો થાય અથવા ભિન્નતામાં વધારો થાય. ચાલો, અથવા ભિન્નતામાં વધારો થાય. બીજું વિચારો, કદની વાત કરીએ, સાઇઝ. રાઈટ? તો તમે જેમ જાતિથી પ્રજાતિ તરફ જાઓ છો એમ કદમાં વધારો થાય. ઊંધું વિચારતા હોય એટલે આ બાજુ આવો તો કદમાં ઘટાડો થાય. ચાલો, ખ્યાલ આવશે અહીંયા સુધી? બરાબર છે. ઓકે, તમને બધી વાત એ જ કીધી છે કે ચડતા ક્રમમાં બતાવીએ અને આમ કરીએ. બરાબર. તો ખાસ કરીને બીજા નંબર ઉપર સમાનતામાં જે વાત કરી એની સાથે સાથે જેમ જેમ તમે જાતિથી લઈને સૃષ્ટિ સુધી જાઓ છો એમ જટિલતામાં વધારો થાય છે, અને અહીંયાથી અહીંયા આવશો એમ જટિલતા જે છે એ ઘટતી જશે. જટિલતા ઘટે. બરાબર. ચાલો, એટલે આ એક સિક્વન્સ મેઇનલી ખાસ આપણે યાદ રાખવાનું છે. દરેક વિદ્યાર્થી ખાસ આ સિક્વન્સને યાદ રાખશે, કારણ કે જો આને યાદ રાખશું તો જ આપણને બધું આવડશે. ક્લિયર? તો આજે બસ આપણે આટલું રાખીએ છીએ. બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.